ડોહી હા ચો ગઈ બસ આવું હું આય કે જલ્દી મારે જાવું છે ગામમાં આય લ્યો લાવ લાઈ આ બધું વસ્તુ તો અંદર મૂકીને આયા તા ડોહી વ્યવહારમાં જવાનું હોય તો સમજે નહીં પડતી કે બધું લઈને આવીએ બધી સમજણ તો પડે પણ તારે દેવાનું ને વાપરો હા. ધોણી હા. ખજૂર હા. આયડો પેલા હે ને આઈના વાળો લાવી હું ઓ હા. આઈના વાળો અત્યારે ફેશન ચાલે આઈના વાળો આલવો પડે હ એવું? એ આઈના વાળો હતો 150 રૂપિયાનો તો આયો લ્યો ઓહો. કેટલો મોંઘો હું તો કહું એટલા જ્યાં તો જ્યાં આપણે વ્યવહારમાં તો સારું લાગે કાચ ભારે તો કે ઓહ લો કાચ વાળો લાયા અને બીજું હું શું કહું અભરો હા. અને હાયડો તા મેલ્યો અને જો તો ઠેલી મેલીને તારે પેલી મારા બુનના ઘેર ગઈ વખત તમને મોકલ્યા ને તારા હાયડો ને બાયડો બધું ભૂલી જતા આ 10 વારમાં બુને સંભળાયું મને 50 વાર તો તે સંભળાઈ દીધું છે મને મારા ઘડી તમને કેવું ના પડે ટાઈમે હે ને નીકળી જો અને જમીન તરત નીકળી જતા બા ઊંઘવાની આદત પોરા ના થઈ જતા તો ઊંઘી ના જતા વ્યવહારમાં કોકના સારું અને બીડીઓ ઓછી પીજો તો જો બીડીઓ પીવાની આવે તો કણ ચાર લોકોના વચ્ચે બેહીને ઠૂંઠા ફૂંકવા મંડો હતો બહેરો મોઢા દબાઈને નાખો મને શરમ આવે હે પછી કશો વાંધો નહીં લે હેડ હું જાઉં હવે જો બરાબર અને આ મેલ દેજે હેડ જે કંકોત્રી મેલ દે આ જેમની આવી છે તો તો રૂપારો છોકરો હલે ભગવાને લાડવા જેવો દીકરો આલે હું તો કહું 100 વર્ષનો કરો હે ને જો હવ હેડ હા હું જાઉં એ હા. અને તું તૈયાર થઈ જાજે પછી આપણે કઈ જાવું હોય તો હા જો ગામમાં હો એ હા હવ જય માતાજી જય માતાજી હવ હા જો ડોહાના ભલીવાર નહીં મારે બધું કહેતું રહેવું પડે તારે અને વ્યવહારમાં હું તો આને કદી પોચ પછી વપરાઈ જાય ને તો જોતી નહીં પણ વ્યવહારમાં સારું વસ્તુ આલવાનું ખજૂર અસલ ઠરિયા વગરની આલી કાયડો અસલ કાચવાળો આલ્યો ને ધોણી તો અસલ મમરા જેવી ધોણી આલી હ સિંગ ચણા બધું હું તો આલી દેતી પણ સારું બજારમાં મોડું થઈ ગયું એટલે જવા દે મને ઘરે એટલે આ ચીંકલી છે મારી હા ઓમા હા તમે જ મારા હારણ મોકલી દીધા ને આપણે છોકરાના જેમ નહીં કરવાના કરવાની છે ને છોકરાને જેમ મેં ચો ના પાડ્યું બેટા આપણા ઘેર જેમ નહીં કરવાના અને બીજું ના ઘેર જેમ જવાનું અલા એવું ના હોય ઘેર તો જેમ કરવાની જ હ. પણ બીજોના અવસરો સાચવવાના કે નહીં કોકના તો જ્યાં હોય ટાઈમે ભોણું ભરવા તો તે આ તહેવાર તો નજીક આવે છે હજી તો કંકુત્રીના હિસાબે કોઈ રણાગતે નહીં કરી આપણે તો એટલે માં છોડીને કહેવડાવું બાપા શાંતિ રાખ એક તો એ વખા એવા પડ્યા હે ને એવા વખા પડ્યા ને કરવું શું કે આ ગઈ વખત વ્યવહારમાં એક તો હાલ્લાનું એક પડ્યું બધાના ભેગા લાવીને ભૂલથી એનો 250 આ હાલ્લા બધાને ઉઢારવા લાવી હતી અને એમાં મેં વળી એનો હાલ્લો એ 500નો કાઢ્યો તો ને 1000નો કાઢ્યો તો પણ લેવાનું મેં કીધું લે હારી મેં બીજી દુકાનથી લઉં અને પછી કોમમાં ભૂલી જેવડો છોકરો રોતો હતો એટલે તે બુને 250 વાળો હાલ્લો આલે તો એને તો મન મોટું હ પણ ઘેર જઈને પેલી હાહુએ બધા વધારા કર્યા છે ને કે તને આવો હાલ્લો આલ્યો એ બુન બોલો ફૂલાય ને નહીં ફોન કરતી કે કોઈ નહીં હવે કેવડાવવું પડશે મારે કાંઈ જેમમાં પણ મેં તો મને આપણે હાડી લેવા જતો તો દુકાને એ વખત મેં તમને શું કીધું હતું કે મમ્મી આપણે યોન માટે આવી હાડી લઈએ તો તમે ના લીધી એ બાબા લેવાનો હતો પણ તડકો એટલો હતો ને તે હારું ભૂલી જવાનું તમે હવે હાલ્લો હાલ દીધો શું હવે એને ફઈ ના આવે ને તો હજી જેમના ઠેકોણા જેમે ના થાય ને આપણે તો કુવાસીને આપે એટલું ઓછું પર હા આવે ને એટલે હું પેલો ફોન કરાવડાવી દઉં ચિંતા ના કર આપણે જેમે કરવાની જ અસલ હો વાસ્ત ગાસ હેડ તારે માર તો લાડકવાય માર તો કાનુડો છે હા તારો કાનુડો તો અમારો નહીં હેડ કોમ ઘરનું કોમ પાર મૂકી હેડ ઓ કાળુભા હા બોન જો હેડ્યા અલ્યા ગામમાં એક જેમ છે ને બસ લોકોના જેમમાં જવું છે તમારા ઘેર છોકરાનો છોકરો થયો 1.5-2 વર્ષનો થયો પણ એ વિચારો છો કે આપણે જેમ કરીએ તો અમે આવીએ ખાવા માટે અમે બધું વિચાર્યું જ છે બધું થવાનું છે રાગે બધું થશે લોકોના જેમમાં છે આમ દોડતા ભાઈનો ડોસી ચો જ્યાં પાછા અંગાતે પછી તો ઘરે છે એને નહીં લઈ ગયો હું કીધું હું જઈને આવું જમીન ચાંદલો બાંડલો કરીને આ બધું લીધું છે ડોઈ લઈ આવી છે તમે એવું દઈ દઉં હાયડો ને ખજૂર ને જબર લીધું આ થોડું મને આલજો કહું તમારે જેમ છે ઘરે ના નહીં તો પણ ખાવા તો ના મળે ને બુન સાચી વાત તો આવી રીતના હું દેતો જાઉં રસ્તામાં તો પછી મારા ડોહી તો કે તમે હું દીધું એક નંબરનો કંજૂસ હાર જો હારું હેડો આવજો બુન અને અમે જેમ બેમ નું કરશું ને તો તમને પેલા કંકોત્રી દઈ દેવું અમે હા પણ 1.5-2 વર્ષનો થયો ચારે કરશો આવતી હોળીએ કરશો હવે અમે છે ને થોડો
ઘરે પ્લાન કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ કે ભાઈ થોડું ઘણું કરશું, કેમનું છે ને કેમનું નહીં બધું બુન એડજસ્ટ કરવું પડે ને. સેટિંગ પૈસાનું ના હોય તો મને કહો, હું તમને આલે. પૈસાનું તો એવું કાંઈ નહીં, પણ કેટલા માણસો છે ને કેટલા છે એ બધું જોવું પડે કે નહીં બોલ. અને પાછા જીના જેમમાં જ્યાં હોય એને જ આપણે બોલાવાના. એ તો ઠીક છે, હવે એ તો બરોબર છે. તમે તો પણ આપણે- બધાના જેમમાં જાવ છો ખાવા ને પીવાના રેદું ભરવા માટે. તમારે તો કેટલોય મહેમાન આમંત્રણ કરવા બોન પડશે. ખાલી રેદું ભરવા નહીં જાતો, હા મેં એટલું દઉં છું હું. હા તે એટલું દોસો તેટલું પાછું નહીં આવે. હા તો હું કરે તો હવે પાછું આવશે ને. હા રેડો જો હું તમારા ઘેર જ જતી હતી કહું થોડી વાર બેસતી આવું, ખાધું પીધું ને મેં થોડી વાર બેસતી આવું. આ તણ જાઓ છે મારી ઘરવાળી તો છે જ ના ડોહી ઘરે. હા રેડો આલી આવો હો. હો હું હમણાં જમીન પછી આવું છું ને પછી તમે તાર બેહો તમે. હા આવો તમે. એ હા મારા હાળાઓને બસ ભૂખને આમ મળવું જોઈએ ખાવાનું, બા મફતનું જ ખાવાનું ચો મળે છે એ પેલા જોયે અને આપણને સલાહ આપજો કે તમારા ઘરમાં જેમ કરો. કોઈ 5-25 રૂપિયા દઈને જવાના છે, અમને રાગે અમે કરી લેવું. એડો એક તો આ થેલીનો વજન એટલો છે ને કેટલું તો ભરી દીધું છે મારી બાયડીએ કે આ લેતા જાજો. આમાં નળંદે રીહમ બેઠો છું, મારે શું કરવાનું, મારા કાનુડા ના જે ભાવ છે 2 વર્ષનો થઈ છે પણ હજુ સુધી આ મારા હાવું હારે કોઈ રણાગત કરતો નહીં. મારું તો બધું ભવસાગર બરી ગયું અહીંયા તો કંટાળી જઈશું હું તો શું કરું. સુમલી માં આવો રાધામાં મજામાં? ચમ બવરાણી મજા? બસ મજામાં. આવો આવો બેહો. ચમ આજે બહાર બેઠા હો તમે? અરે શું કહે મારું ઓછી ઉપાડ્યું છે. અને તાર હાહુ દેખાતા નહીં ન કરો આમ ચલ બોલ કલ બોલ કલ બોલ ચાલુ જ હોય. એ જ્યાં એ ખેતરમાં શોખ ઓહ તારે હું તાર હારા કહું હાલ જ અમે ભટકાયા મન. હા? જા. એ જ્યાં છે જેમમાં લોકોના જેમમાં જવાનું ટાઈમ મળે છે પણ એ ઘેર જેમ આવશે એ કોઈ નહીં જોતું. હું તાર તને જ કહેવા આવીશું. થેલી જોઈ કે મેં હા. તે હાયડો ને 2 પેકેટ ખજૂર ને ધાણી, નાની ધોણી મોટી ધોણી જેટલું થેલીમાં ભરીને પાછા લઈને જ્યાં છે ત્યાં ઘરનો છોકરો લાડકવાયો છે 2 વરનો થવા આવ્યો છે. ચાર જેમ કરશો તાર હોળી પતી જશે પછી અમારે માં નડન રહી બેઠા છે તે નણંદને મનાવાનું કરો તાર. પણ એ અને મનાવા બરી કે એ તો બધું તાર હાહુ ન કરવાનું હોય. આખા ગામની પંચાયત કરતી ફરસ પણ એમ નહીં કે આપણે મનાઈ નહીં જેમનું છોકરાનું વિચારીએ જરા લોકો નામાં બસ ડોહાના તગેડી મેલે છે અને ખાવું ને ઝાપટવું હોય એટલે પેલો તાર પેલા ડોહો જાય દોર છે. છે સાચી વાત છે. અને એના ઘેર દાગીનો ને કપડો ને આ ને તે બધું મોટા થયેલા ભરીને ઉપર્યા ને દાગીનો આલ્યો છે દાગીનો એ લઈને જઈએ તો ભલે એ ના પાડે છે બજારમાંથી લઈને જઈએ તારથી પાછું હંતાડી ના લો કે તારી ના લે છે. સાચી ખબરો. વાત છે હા. મારા પિયરમાંથી ફોન આવે છે. આ 2 વર્ષ નો થયો મારા કાનુડો ઓવા હું એ જ કહેતી અને મારા પિયરમાંથી ફોન આવે છે. મારા પિયર વાળો રોજ એમ કહે છે કે હું કર્યું બોન હું કર્યું. હવે મારા નડન મોઢું ફૂલાઈ બેહો છે. અમારે ઓનું કરવાનું હું કયો. તે તારા હાહુ ને કે ફોન કરીને મનાવાનું કરીને ફટાફટ જેમનું ઊભું કરો. અમારે આ એ જ ઊભું કર્યું છે. અમે જ્યારે હાડે લેવા જો ને તે મેં કીધું મારા નડન માટે તો કહું કશા કોમની નહીં નહીં તો કશા મને કોમની ખબર છે. નહીં. આ હું તને કહેવા આવીશું પછી કહેતી નહીં તું. ના નહીં આઈ કહું. પાછું. આ સુમીમાં ચમ છો? બેહો. બેહો ખેતર જઈને આવ્યો. બેહો પાણી બોણી લેતા આવો બેટા ખેતરમાંથી આ હશે તે. પીવું છે ના ના પાણી? નહીં પીવું રહેવા દે. નહીં પીવું હાલ ઓલા તમારે તમે પાણી પીવું છે? ચા નીકળ્યા. હા લેતા આવો. તે કહું છું ખાધું તું થોડું પેલું કઢીને રોટલા ખાધા હતા મેં કીધું લાય થોડી વાર કહું ફરતી આવ તે ખાવાનું પચી જાય કોમથી ઓમ થઈ જાય. હા સાચી વાત. મળ્યા હાલ જ અમે કાળુભા. જેમમાં જેમમાં મોકલ્યા હો જેમમાં મોકલ્યા. તે તમે ચમ ના જ્યાં? ઓ જઈએ છીએ અમારે હવે. એ જ્યાં એટલે ઘણું થઈ ગયું. બધા જઈએ તો ઘર નહીં હાચવવાનું, ખેતર હાચવાનું, ઢોરો હાચવવાના. હું એમ કહું સુમીમાં આપણે આ અલી છોકરાનું ચીંગલી હા? ઘરનું કામ પતી ગયું બધું. હા પતિજીયું લાય પોણી. લાવું. છોકરાનો છોકરો આવે છે તેમનું જેમ નહીં કરવાના તે લોકોના જેમમાં ડોહાને મોકલો છો તમે સુમીમાં. એટલે લોકોમાં તો બકા અવસર હાચવવો પડે. હવે ઘરનું તો કરશું એ તો જેમ અમારે એ થોડા ડખા થોડું તકલીફ પડી છે અમારે થોડી વાત. તકલીફ પડી હોય તો મને કેમ હું થોડો હેલ્પ કરે થોડી. ના ભાઈ ના એવી તો છો અમારે તો પૈસા ટકી એવી હેલ્પની જરૂરત નહીં. સાચી વાત છે. મદદ કરું આ તો તારે જેમ કરવું હોય તો છોકરાને છોકરો હોળી આવી કાવા એટલે મેં એવું તકલીફ હોય તો કરીએ થોડું બીજું શું તાર. કોઈ બે ના ના એ તો વરસનો હવે થયો. કરશું એ તો કરશું ને કેવડાઈશું એટલે બધાને સાચી વાત તો વ્યવહાર આ તો મહેમાન ના તો વહેલું જઈને આલી આવવું પડે ને બધું 2 દાડા પહેલા. ઓવા બે લાય પોણી હાલ રાધામાન પોણી હાલ. તે કહું લ્યો. છું વાપરા કર ગરમ લાવતું કે બેટા પેલું ઉધરસ થઈ તે કહું છું પેલા તમારા નણંદ રીવાઈને બેઠા છે તે એમને મનાવાનું કરીને ઓની જેમનું અમાર નણંદ નહીં એ મારે હન માર સોડી થાય. ઓવા સોડી થાય તમે ભૂલી જો હ
તે તો આવશે મેં કેવડાવી હો તો ચમ આવવાની હો. રિહાયા હો તમને કોણે કીધું રિહાય એવું લો ખબર ના પડે લો આજુબાજુ રહેતા હોય તો ખબર ના પડે કેમ આજુબાજુમાં એટલે તે કીધું લી ચીંગલી ઓ વાહ તારે એવી ચો પંચાયતો કરવાની આવે આપણી ઘરની વાતો લોકોને આલવાની આવે લોકોને આપી અરે આપણે પાડોશી છે એટલે પાડોશી આપી પાડોશીને પાડોશી રીતના રખાય બધું કહેવાની જરૂર નહીં એક વળી જેમ શું ના કરી એમાં તો બધે ભૂખથી ફરા હા તે તમે જેમ કરાવો માં લોકો ઉદ્યો કે વાત પહોંચવી પડે કરાઈશું આ રીતે વાતો નહીં કરવાની ઘરની તને શું દુખાલી દીધું મોટું તે આમાં કહેવા નીકળી પડી ભૂમિમાં કોઈ એટલું બધું કઈ ના દીધું ખાલી આ જેમની વાત નીકળી ને એમાં વાતમાંથી વાત નીકળી છે બધું ને અમાર ઘરનું હોય ને કોકના ઘરના માં વચ્ચે બોલવા ના એના અમે તો કોઈ બોલતા નહીં અમે તો હારું કહીએ છીએ ઉપરથી 2 વર્ષનો થયો 4-5 વર્ષનો થશે તારા તમે કરશો અમે કરીએ કે ના કરીએ ઓલે, અમારા ભલે શું કહેવાય એવું જ નહીં ચીબરી તમાર હું બાદર છે ગામના પાદરે હમણાં જ તમારા બેયનો અવાજ અને એટલી ઊંચી રાખવી હોય ને તો પછી જેમ કરવા પડે આવાના જીબડો લોબો કેમ હગળો. આટલું બધું બોલો છો તમે એક જેમ નહીં કરી એમાં તો જેટલું એક 10 લોકોને સંભળાવો આપણા કાનુડાને તમે બધાના ત્યાં બધા ઉપરાર્થે લઈ લઈને જોશો પણ એવું થાય છે કે આપણા કાનુડાને જેમ કરીએ 2 વર્ષથી આવડે હજી એમ તો નહીં, હું તો આઈને કહું. આટલું બોલે છે અને લે, ઘરની હોય તો બરોબર પકડ. બહારનો ને ચા કહેવાનું આવે પાણી તો પીતો જો શું નહીં કેવું પીવું નહીં ચાલ અમાર? પાણી બેલ્લા બરાબર આ અહીંયા તો આઈ કોકનું ગયો હારું પંચાયત. કહેવા માટે આવીએ ને તોય કહેવાય એવું નહીં અહીંયા તો સીધા ઘોઘરે વર્ગસ એટલે કોઈના 2 શબ્દ હારાય ના કહેવાય પંચાયત કરવા હેડી આવે આખા ગામની હવે તારે લોકોને કહેવાની જરૂર નહીં તમારે ઊંચી રાખવી હોય ને તો જેમ કરો મારા સોરાને નહીં કરવી જેમ જા તગેડી વેલે હમણાં ઓ પિયરમાં બહુ લપ લપ કરી રહી છે પિયરમાંથી ફોન આવશે બધા આડોશી પિયરમાં ફોન આવે પિયરમાં જેમ તારા ખાવા નહીં આલતા તો તાર પિયરથી ફોન આવે ખાવા આલું છે તે તમે જોડ લઈને આવ્યા તો પણ મારે આટલું જરૂર ના નથી. બોલવાનું તું હોય જા યાર. હેડ. કરું તાર હારા જોડે વાત ચા કરો નણંદબાને મનાવવાનું કરો હા કરીએ છીએ આ જોજે આ પેલી હળગાવા જાય હતી આ કદી તાર- બોલતી નહીં આ તો જીબડો લોબો મને કરે. રસ્તા મળીને તો કે તમારે કરવા નહીં તમે રેધા ભરવા જાવ છો ને આમને તેમ કેટલી બોલતી તો હતી તમને નહીં આવડતું મેં ઉતારી તો પાડીએ કહી દીધું ને તો અને આ આટલું બધું બોલે છે તો તારે થોડું કેવું પડે કે નહીં અરે બધું સાચી વાત આ તો આપણામાં થોડો હોય ને આપણો સિક્કો ખોટો હોય ને તારે કોક સંભળાઈ જાય સાચી એના વાત. કરતા હેડો સોડીને ઘેર જઈને સોડીને સમજાઈ આવીએ અને તેડતા આવીએ અને આ જેમ કરીએ ને તો એક હગામ બધું બગડ્યું આ પાડોશી જોડે બગડ્યું વહુ જોડે બગડ્યું હજી સોડી નહીં મને ને આ ત્રીજું એવું બગડશે હેડ તો તું બે વાત. તૈયાર થા હેડ જા તો અને તૈયાર છે, એમાં શું થવાનું એમ હું તો છો એવી રૂપારી રોણી હું તો મારે તૈયાર થવાનું હેડો મારા માટે તું રૂપાળી રોણી જ છે ને લે હેડો વાત લે હેડ romantic આપણે ના જાઈ થઈ જાય. સોડીને મનાવે અને સોડી એક તો માનતી નહીં આ માની તો સોડી આટલું નો અરે રિયાણી લઈને તો ચીંગલી કાંઈ થાય એ ચીંગલી ઓય લે કઈ જઈએ એ ભગવાન ચો જઈ બોલો વારું છું ખબર હા અમે જઈએ ચંપાન ઘેર હા જઈને આવીએ હો હા ચંપાન ઘેર જઈએ જઈને આવીએ હોભળ અને ગેમનું કહેવા જઈએ હવે કોઈને હે ને કહેતી નહીં આપણા ઘરની બેટા આપણા ઘરમાં વાત રાખ શું કરા ખોટા લોકોમાં ભવાડા અસલ ધામધૂમથી આપણે કરીએ જેમ હો હારું અમે એના આવીએ. માટે કોક લેતો જજો બજારમાંથી હા બધું લેતી હવે જવું બધું હોય ને લેતા અસલ મનાઈને ને લેતી આવું હા હો. મને નાજે નાજે લેતા હા, આવજો. હા, હેડ, 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 જોઈને જજો એ હા હારું હા આજે તો એક મારે એક ચિંતા તો સીધી મને ધરાઈને ખવાય આજે તો એડે મારા કાંદડાના જેમ થઈ જશે આજે તો મારા નડનબા મોની જોય હે ભગવાન મારા નડનબા મોની જોય એવું કરજો આજે તો મને તો કોમ કરવા દે બા હેડ કે જલ્દી હેડ આઈ ગયું સોડીને ઘર આપણે સંભાળ ઘર આવી ગયું. હો બોલાય કે એને હવે ચંપા એ ચંપા બેટા બહાર નીકળો તો ખબર પડે બહુ ચંપા માં સોળી કેમ આટલી આમ આમ વળ ખાય સોડી બે બાપુજી આવો હા તબિયત સારી હશે ઓહો સારી જ બકા કેમ આટલું બધું આમ મોઢું ટેડવેટ થાય છે ખાય જ કતે તમે જો સારું રાખ્યું બે પાણી લાવ બેટા માટે સફરજન લાયા સફરજન ને મોહનથાળ મોહનથાળ. લાયા. તે ના લાયો હોત તો ચાલત તમારે હાટું લાયા કે ખાવ તમે જો હરકની મારી તરત પાણી જ લાવ. કાઢી લીધી. હા એ તો નેની હતી ને તારથી જીદ્દીલી પણ હું શું બહુ કહું? જીદ્દીલી હા એ તો બરોબર ન હોય કે તું એને મનાય મોઢું તો જો એનું ટવડાવ કરે છે તે હા, એ તો હવે હવે નેની ને તમારે જેવી હ સ્વભાવ છે થી એનો ખબર તો હ ચડી જાય વાતે વાતે ખાય હા, ત્યારે તો તો ખાવા પીવામાં તો જો હારીને તો શું પાછું સફરજન એક જ લાયા બે. મારા હાહુ હારા મારા નણંદ મારા જેઠવાણી બેઠવાણી ના દેખો હું એકલી જ દેખવાની અરે અમારે
બધું લાયા મારે ગેડો ખબર બેટા બે છે તું લે તારા બાપા જોડે બે હું ને છે બે હરીમાં શું માં હું બે પેલા મુએ તાર જોડે બે બે ડોહા ખસો કા ખસ્યો તો હું હોય તો બેઠો લે છું એમ કહું કે ઉભા થો ને મને ખાટલો આગો કરે તો આ માં એક તો દીકરી ચંપાને બેઠી નાખો એટલો રોક્યો લે કરાગુ બે મારે તા જેવું શરીર હતું ખબર હે ને પણ આ ઢોરોન કોમ કરી કરી શરીર ઉતરી છે આયા એમ કે મેં શું કહું બેટા પણ માર છોડી એ લેડકા ઘેર હવે નહીં આવું માં નહીં આવું તમને ખબર નહીં પડતી કે જાણે બધાનો વ્યવહાર થતો હતો તાણ બધાની હરખી હાડી લાયા અચ્છા હું અલગ નથી દેખાતી તમે છોડીની તો 5000 10,000 ની હાડી જો મારા ભણ્યો ઓલે એક ચડી નહીં લીધી તમે બધું લઈ દઉં લે હવે ભૂલ થઈ ગયા તો ભૂલ તો માફ તો કરવી પડે ને પહેલી ભૂલ માફ કરી દે બેટા પહેલી ભૂલ તો બેટા પહેલી પહેલી ભૂલ કહો કે બીજી ભૂલ કે અલા, ભૂલ તો હમણાં. કહેવાય એ ઘેર. કે ઓપર હવે તું ઘેર આવે ને એટલે તારા બાપા હાથે જઈને તું તારે પેલો શોરૂમ મોટો કાચનો તને જે ગમે ને હું લઈ આલે તો પછી બોલ રતન બોલ લઈ જજો તમે એમ તારા નહીં જેમ કરવાનો ટાઈમ આવ્યો વસ્તી ચૂંટી ખાતી હું ચૂંટી ખાતી હ અમને કોઈ કઈ કીધું જ નહીં કોઈ બેટા કીધું નહીં, જો તાર વગર મને ચાલતું નહીં તાર મોઢું ના જોઉં તો હજી મને આને શા એવડો મોટો ફોટો છપાયો ને મી ફેશન વાળો મોડેલિંગ વાળો ઘરમાં નહીં મોડેલિંગ વાળો ફોટો મારો ખુલ્લા વાન કઈ જોઈ રહી છું હું બસ મોટું ના જોઈ કર મારો થાઇરોઇડ થઈ જશે શું આટલું શરીર વધી ગયું હો? ના માં તો ખાતા પીતા ઘરની હું હા સાચી વાત ખાતા પીતા ઘરના હોય એટલે એવો જ હોય કે તમે દોરી પાડી હતી ખાતા મને પીતા ઘરના એટલે હવે અમારું ઘર ખાતું પીતું છે ને અમાર ઘેરથી ના જાય છે ભૂલી જાય અને મા બાપને અડખો ના કરે હું શું કહું હેડ ઘેર અને જો તાર ભાભીએ અમને મેણો મારી મારીને અડધો કર્યો કે બુન તે આવતો મને મને મેણો મારતો હતો કે તારી માએ હું લીધું બાર હાહુન માં જેઠાણી બધાય તારા લીધે કરીને તો ગયા વર્ષે જેમ નહીં કરી હેડ ને હવે બેટા બે હેડ વર્ષ ને. થયા બોલ. પેલી મારે ચૂંટી પણ ખાય વાત તો બાયડી શું કરે રહેવાની દે અમને ઘરમાં લે હેડ તું ઠેલો ભલે તાર હાહુ ના હાલનો નરદ બધાના પેલો હાલનો ભરીને ના આવાય માં તમે જેમની તૈયારીઓ કરો બધું કરો તો મારે દાગીનો તો લેવો પડે ભત્રીજાઓ લઈ હાય મોની જે તાણું તમે એમ કે એમ થોડી કઈ કરાય હા થૂંક થૂંક કરી નાખ્યું ગાલ લે અમાને પપ્પીઓ એમને થૂંક પણ લાગે. તું પણ ચોટ ચોટ કરે પ્રેમ તો એટલો બદલાઈ દે હે ને આ ભાડું ને એને એટલે ગોળી થઈ ગયું માં છોડીને ભાડું એટલે તો તારું હેડ બેટા તું તૈયાર થઈ જાજે તારા હાવ આરણ કહી દેજે આવી જાય અને તું પણ બધા તમે આયા છો તો ખાઈ જાઓ કે બાપા અમે કઈ જઈશું પણ અત્યારે ચો છે આ બધા ખેતરે જ તું તાર ત્યાં સૌ સેમ કુટુંબ રોટલા કીધું. કરો તય બેહો રોટલા નહીં કરો કરવા. કે ઉધી આઈ જાઓ કઈ જો આવું ના કરાય બારોબાર તમે આવો ને જો માં હાવું હારા જેવું લાગે કે પેરમણી માં આવું કર્યું ને આવી રીતે વ્યવહારમાં આવું કર્યું સહકુટુંબ બેહો સહકુટુંબને કહી દે અમારે મોડું યા તું ના, બની હો, મોડું જાય. થતું. માં તૈયારીઓ કરીએ બેહો રોટલા કરું છું બેહો કર હેડ રોટલા કર ને હેડ ખાઈ લઈ શું કરવાનું તો માનતી છે મોની તો જઈ માની જઈને તો એક તો એને ઘેર હાવ પેલી હઉ. હિચકારા મોઢ્યા હતા એ તો હવે શાંતિથી બેસ હા એને હાવ હરણ કહી દેવું આપણે બીજું હું અરે સહકુટુંબ હું તો કહું હું આ લુગડા લઈ લેજો લે બતોના હવ લઈ લેવું એ થોડો કે ને ખર્ચો એવા આમ લુગડા લઈ તેમ. લેજો આપડા 100 રૂપિયાની કમી પણ આ તો એક હવે ભૂલ થઈ ગઈ અને માણસને જો આવું હોય ડોહા અવસરમાં જો તમે એક ભૂલ કરો ને તમે હાથ હારું કર્યું હોય ને કોઈ ના જુઓ અને તમે જો એક ભૂલ કરી હોય ને તો અવસરમાં 4 લોકો આપણા એ સંભળાઈ જાય. બધી વાત સાચી તું જાજી એને મદદ કરાય રોટલા કરાવવાના એટલે પછી આપણે ખાઈને પછી આપણે નીકળીએ અને એને હાહુને ને એને મોડું થતું હોય તો એને કહેજે તું કહી દેજે એમ મારે તો ઉપાધિ ઓછ્યું છે કોઈ છોકરીની ઉપાધિ ઘરે જાય તો વહુની ઉપાધિ ન હોય તો ડોહીની ઉપાધિ બસ પેલા હિરે નતા હગો આપણે વેવણ કર્યો તો ખબર હે કુકીમાં વાહ ઓહો એ તો હવે એમને જો ગઈ વખતે એમને અવસર હતો ને તો ડોહાને અમારે થોડું કોમ આવી ગયું ત્યાં બાપાને પગ મચકાઈ ગયો હતો તે હવે જઈ ના હક અને મારે ઢોરોનું કરવાનું હોય બાયડીને દિવસો હતા તે કે ના કે છે માવો નહીં છે માવાનો બુનો અમારે ના હવા એવું હોય તો ના આવીએ તો મોઢું સાચી ફૂલાય. વાત અવસર તો આપણે હારો થઈ ગયો ને કઈ અવસર ધામ અવસર થઈ ગયો. કેટલી પબ્લિક આવી માતી નથી હો તો. મંડપમાં આ અને તું આવીને તો મારે તો રોનક આવી જી લે ઘરમાં તે હોય જ કતે તો તમને કદર નહીં હા લે કદર જ હવે અને પેલા આપણા પાડોશી રાધામાની હોય ને શું થયું છે એટલે આ કાચી ને અરે હું એક વાર ને ખેતરે જઈ હતી ને તો આવીને તાર ભાભીને વધારા કરતી હતી હે કે તમારે તો નણંદ આવતો નહીં તમારે તો આવડો મોટો છોકરો થયો ને જેમ હજુ સુધી જેમ નહીં કરતા તે કે નતા આવતા તારે તેડી લાવવા હતા કે મને અરે પંચાયત કરીને અને એ દખે તો કદી આપણી ચીંકલી હોમું બોલે એ દાર તો જે મારા હોમે બોલી જે બોલી તો મને તો રોવું આવી ગયું બોલ એટલે મારે તરત ને તરત મેં તારા બાપાને કીધું મેં હેડો બી હાલ ને હાલ આપણા ચંપાને લેતા આવીએ રો નહીં
પોતી નહીં બગાવું આવે છે પણ હું કહું હવે હેડું ઈન પપ્પાને બધા તો જતા રહે બાપાને આગળથી તો આવવા દે. તો માર થેલો જોજે ભાભી આવ થેલો લાવજો. લાવા. હા હા બેઠા છો મારી દીકરી બે ઓહો, બે આડે તમે આલ્યા બધાનો જે આલવાનો વ્યવહાર આયડા ને ખજૂર. બધું આલી આવ્યો છું ને બધું કમ્પ્લીટ કર્યું છે મેં. ઓહો, અને અમારો ભત્રીજાને પછી ખવડાવવા દેજે આયડા મુય શરદી થાય. હા, ખવડાવવા દે. બાપા અમે તો એમને ચોય નાની પાછા ચારે હાથે ખોન રો હું અને કહું બેટા શાંતિ જીવો. કેવું રહ્યું કમ્પ્લીટ કેમ આટલે લાઈશ બંગલા થોડી. ખાઈશ તું એટલે મેં કીધું ચા પીવા ગયો ચા પીને હેડું હવે મારે પણ મોડ ઘેર વાંચવા નહીં. બોલાય ઓમ છેલ્લા આજે 3 દાડાથી મોય આવીશું અવસર કરીને ભત્રીજાનો જેમ કોઈ જેવો તેવો થોડી કરાય. આમ લોકો વાતો કરતા થઈ ગયા કે ભાઈ તો ચેવું લાયા. પણ એટલું બધું નતું લાવવાનું તારે બાપ મારે એકના એક ભત્રીજો બધા હું તને સંભળાવ પછી હા કંભળાતી તે મારે લાવું તું ઈન પપ્પા ને અમે લાયા તો છીએ. અમે જો આલમ કોઈ ઓછું ને જો પાટણનું પટોરું કટલેરી મોઘી બરોબર તાર ભોણિયા માટે બસ અસલ બોલાય કપડાં છે લાયા. બટન બોલાય છે અલી ચીકલી ચા જાય હા લાય ઠેલો લાય હા આઈ. મારે હેડું છે ભાભી તમે જોયું કે છોકરાને લુગડો થઈ રહ્યો છે કે બધું બહુ સારું કર્યું તમે આયા તે માર પિયરવાર તો રાજી થઈ જશે. આમાં બધું છે અને હોભળો જુઓ તમે આપણે કાનુડાનો ફઈ હતો આપણો તે બધું માથાની ચોટીથી પગની પોની સુધીની બધી વસ્તુ લાયો. ઓમ લાયો, હાથોનો લાયો, પગોનો લાયો, દોઢ તો કપડાં મારે એકના એક લાયો. ભત્રીજો તારે તે હું કહું હું હેડું તને હું હોભળો 10 જણની હાડી લીધી છે અમે 10 જણની હાડી અંદર છે તમારા માટે પર્સ લીધું છે અને ભોણીઓ માટે લુગડો મૂક્યો છે હા ને અને તમારા નણંદોને અરે બાયડી ઠેલો ઉપાડી એના લેજે. પાસે મારા સાસુ પેરમણી ને હા પેરમણી એ એક તમારે આઈ હાહુન નાખી કરી તમે હા કર કરી દીધી ને હા તો કરી. લે બેટા થેલો લઈને મૂકી આવ એને સારી ભાડે અને હું કહું બેટા પછી આટો મારવા આવજી હે પેલો પ્રસાદ બધું તો આપે મોહન બધું આલજી આપે ને હા તન માં આવજો ફોન કરજો આય આ તો હાહુને બધા કહે કે જબ્બર વ્યવહાર કર્યો. અને અમારા રિક્ષામાં હમી બિહારીને આવજો હારું એ આવજે સારું સારું હેડો આપણે લાલો ઊંઘ્યા છે ઓવા. ઊંઘવા દે લાલાને હેડો. થાક લાગ્યો છે એટલો થાક બધું હારી લાગ્યો રીતે ને. હચવાઈ ગયું લે હચવાઈ ગયું ને બધું હચવાઈ બીજું ગયું હંધુ હચવાઈ ગયું તો કાંઈ નહીં આપણી સોડી તો આવતી થઈ આ સોડી આવતી થઈ બાયડી ને મેણા મારતી બંધ થઈ હવ અને પાડોશીઓ વાતો કરતા હતા એ બંધ થયો લો એ બંધ થયા પેલા રાધામાનું તો ડાચું જ બંધ થઈ ગયું હશે કેટલું મોટું કારું મેં ચો આયો તો બાબરી આ જેમમાં ચો આયો તો ઓકે નો આવ્યો એટલું માણું ઓછું બીજું હું આવું ને આવું કરે તો. આપણા ઘેર આવતી થાય અને આપણી બાયડીને વધારા કેમ કે ના આવે હારું સાચી વાત છે તો લે હેડો હા. થોડા ચલો આરામ હવે કરી હું લ્યો. આરામ કરું હવે મને થોડી તમે ઊંઘ એ બાજુ આવી આરામ છે કરો ને હું આ બાજુ કરું છું. શરમ કર કે શરમ ઊભી થા તું હા મને એક તો ઘરમાં ગરમી લાગે હ. તો બીજો ખાટલો ડાળકી ઓય તું કે તું હાલ આ હેડો. તો મામ ઉવો ના મામ હુએ જા હવે કજિયારો આ ડોહો કાળો હ પણ કજિયારો લે હેડો. હારું હેડ જા અને હું શું કહું છું પછી આ બધું ઘર બાર બધું હવેરીન અને મારે જાવું છે 5 વાગે તો મને ઉઠાડ દેજી પાછી હા હા હોવા દે હવે થાક લાગ્યો છે હો ને